હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગ્યા છે સવારના 11:30 અને અમે છીએ અત્યારે નખત્રાણામાં હોટલમાં. અહીંયા રોકાણા હતા. સવારે ઉઠી અને અમારે એક વિડીયો શૂટ કરવો હતો, ત્યાં વિડીયો શૂટ કરવા આવ્યા હતા. શૂટ પતી ગયું છે. અત્યારે આજે અમે લોકો અહીંયાથી જઈએ છીએ માતાના મઢે. જે જગ્યાએ શૂટ પત્યું ત્યાં એક તમને વિઝિટ કરાવી દઉં. આવો. જો તમે માતાના મઢ જવા માટે નખત્રાણા નીકળો, આ જ રસ્તો આવે માતાના મઢ જવા માટે નખત્રાણાનો. સામે નખત્રાણાનું બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડની સામે એક્ઝેક્ટ છે ને દિલખુશ દાબેલી કિંગ કરીને છે. તમારો પરિચય આપી દો. મારું નામ મેહુલ પલંગ. અને કેટલા વર્ષથી આ જગ્યાએ? 1976 થી ચાલુ કર્યો છે. ડબલ રોટી મેઇન માસ્ટર છે. ડબલ રોટી. ટાઈમિંગ શું હોય છે? સવારે 9:30 થી સાંજે 7. ઓકે. જેમ જેમ ગરમી થતી જાય ને એમ એમ ઘરાકી ઘટી જાય. બાકી 9:30 વાગે અમે આવ્યા હતા અને એની અમે શૂટ પતાવ્યું ત્યાં સુધી તો અહીંયા બધા અંદર બેસીને બધા નાસ્તો કરતા હતા. અને ઘણા લોકો પાર્સલ લેવા આવે. પછી એક વેરાયટી આ છે ભાજી કોણ. ઓકે. ગોપાલભાઈ જોવો તમે, ફૂલ હો ભાઈ. ગૂગલ્સ ને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. રેડી માતાના મઢે દર્શન કરીએ. પહેલું નવરાત્રી છે, ચૈત્ર મહિનો છે જી. અને જે આ આનંદ માતાજીના દર્શન કરીને તે આપણે વ્લોગમાં કહેશું. કેમ કે પહેલી 15 વર્ષ પછી હું દર્શન કરવા જાઉં છું. 15 વર્ષ પછી. એટલે અને આનંદભાઈની હારે આ વ્લોગ લગભગ તમે એક દિવસ લેટ જોશો. કાલની પરમદી ટૂંકમાં એવી રીતના જોશો. અને કેમ કે વચ્ચે બાની રેસીપી આપણે મૂકી અને જોગા નક્કી થયું છે. પૂછી લ્યો તમે ગોપાલભાઈના. ઘરેથી ને કાંઈ નક્કી નહોતું. અમે રસ્તામાં આપણા ગાંધીધામ જે નિકિતભાઈ મિત્ર છે એમની સાથે વાત થતી હતી. તો કુદરતી મને એમ થયું કે એક કામ કરી કે અહીંયા કચ્છ લગભગ હું હાલતા આવતો હોઈશ. મહિને એકાદી વાર આવતો હોય, કાં 2-3 મહિને આવતો હોય, પણ વર્ષમાં ઘણી વાર આવતો હોય. પણ છેલ્લા 15 વર્ષમાં હું માતાના મઢે ન થયો. હું આ વખતે નખત્રાણાથી થઈને મેં કીધું માતાના મઢે જવું છે. તો મને કે કાંઈ વાંધો નહીં, તો એમ કરજો. એ નક્કી કરીને ફોન મૂક્યો ને ભાઈ મને કે ભાઈ કાલ તો નવરાત્રી ચાલુ થઈ છે. હું જો પણ માતાનો આદેશ હોય તો જ આવો વિચાર આવે ને તો જ આ જઈ શકાય. આશાપુરામાંનો આશીર્વાદ જ કહેવાય કે નવરાત્રીના પહેલા દિવસે અને એ માં જગદંબાના દર્શન કરવાનો લાવો મળે. અને બોલાવ્યા વિના ન જઈ શકાય. બાકી તો આપણે અહીંયા આવીને જાતા હોય તોય ન જઈએ. સમજ્યા? અને દિલથી મને જેથી થાય ને ત્યારે જ હું જાતો હોઉં છું. આમ કોઈક પરાણે આપણને કહે ને એમાં મજા નહીં કે હાલોનભાઈ નામ લીધું છે માતાજીને જઈ આવીને દર્શન કરી આવી, એવું નહીં. દિલથી ભાવ તમને પ્રગટ થાય એ જ મજા છે. એ કોઈ બી કામ હોય, માતાને પગે લાગો, દર્શન કરો, અથવા તો જીવનમાં કાંઈ બી કામ હોય, આપણો નિયમ આવો છે. અંદરથી ઉગે ને કોઈ નો ઉગે. હાલો હવે જાય. બધાને જાજા કરીને ચૈત્ર મહિનાની નવરાત્રીના જાજા કરીને અંબા. અને હું હર્ષદમાનું એક સ્તવન ગાઉં છું. સ્થળ સ્થળ મહી તુજ વાસ હો, પળ પળ સદા તું જાગતી, દિન રાત તારા ભક્તની સંભાળ માડી તું રાખતી. તું કષ્ટ કાપી ભક્તના ને સાચવે તારા કરી, શ્રી માત હરસદ આદ્ય શક્તિ પતિત પાવન ઈશ્વરી. જગમોહના વંટોળમાં હું ભાન ભૂલું ભૂલથી, દુઃખો બધા તું ટાળજે, તુજ તેજ એ ત્રિશૂળથી. સદગુણ ભક્તિ ભાવના મુજ મહી દેજે ભરી, શ્રી માત હરસદ આદ્ય શક્તિ પતિત પાવન ઈશ્વરી. જે જન્મ વખતે જાળવ્યો બાળપણે રક્ષા કરી, મોટો કર્યો તે માત સર્વ દુઃખ પર હરી. ઉપકાર જ્યાં અગણિત છે, વાળી શકું ના હું જરી, શ્રી માત હરસદ આદ્ય શક્તિ પતિત પાવન ઈશ્વરી. જય હરસિદ્ધિ. ફાઇનલી પહોંચી ગયા છીએ માતાના મઢે. જો આગળ બજાર જઈ બતાવીએ તમને.
એ માં આશાપુરા માં ઘણું મોટું થઈ ગયું મંદિર. આ જો પ્રસાદ ચાલુ છે, અંદર હોલ બનાવ્યો છે અને આ જો મંડપની સાઉન્ડની તૈયારી ચાલુ છે. આજ પહેલું નોરતું છે એટલે આજે મારાથી વધારે એમ કહી ને કે રાજી મારા બા થયા છે માં ઘરે બેઠા બેઠા કે છોકરો આજે પહેલા નોરતે માતાજીના દર્શન કરી આવ્યો. ખરેખર મજા આવી ગઈ. ઘણા વર્ષે આવ્યો, મંદિર ઘણું ડેવલપ થઈ ગયું છે, ખૂબ આનંદ આવ્યો. વાહ. અને પાછળ ધજાના દર્શન કરી લ્યો. અંદર એલાઉડ નથી એટલે આપણે ફોટો કે વિડીયો નથી લીધો. અહીંથી જ અંદર જવાનો રસ્તો છે, ગેટ માંથી છે પણ જવાનું મંદિરમાં દર્શન આ બાજુ થાય છે અને આ એક્ઝિટ છે એમનું. આજે પહેલું નોરતું છે એટલે પ્રોગ્રામને લીધે આજુ બધું અત્યારે તૈયારી ચાલુ છે. આ સીન જોવો તમે ભાઈ, ઓહો ભાઈ ભાઈ. એકાદા બે તમે સિટીમાં જોઈ શકતા હો. આ તો ઘેરા હો ભાઈ. હા ભાઈ, આ છે હો કચ્છ. જન્નત ભાઈ. ઓહો, આ મારું કચ્છ. રામ રામ. હા મોજો ભાઈ. ઓલા ફોનમાં સોંગ ચાલુ હતા તો વિડીયો ફટાફટ ફટદરાનો પાછો કટ થઈ જાય. ગોપાલભાઈને કીધું ફટાફટ ચાલુ કરો. આ નજારો તો ભાઈ એમને ના મળે ભાઈ. દેખાડવા જેવો નજારો હતો. કેમ કે તમે ગામમાં તમે તમારા સિટીમાં કદાચ એકાદો ઊંટ જોવા મળે, આ તો ઘેરાવ. અને પાછી ગાડી જ્યાં અમે નીકળીને બ્રેક જ ખીલો જ કરી દીધી મેં એક્ઝેક્ટ ત્યાંથી. આવો નજારો અહીંયા કચ્છમાં જોવા મળે તમને, બીજે ક્યાંય ન મળે. હા, પણ નસીબમાં હોય તો જ મળે. તો ભાઈ બધું આમ પેલી નવરાત્રી છે એટલે બધું પરફેક્ટ જાય છે. માતાજીના દર્શન નીકળી રહ્યા છે, જ્યાં ઊંટના દર્શન થઈ ગયા. હવે એક રસ્તામાં એક જગ્યા છે, એક લોકેશન આપેલું છે આપણે એક મિત્રએ. સરસ જગ્યા એમને સજેસ્ટ કરી છે. જોઈએ ત્યાં જાય તો આઈસ્ક્રીમ માટેની જોઈએ શું છે ત્યાં જઈને, ત્યાં પહોંચીને તમને બતાવીએ. માતાના દર્શન કરીને અમે પાછા નખત્રાણા પહોંચ્યા છીએ અને હવે અહીંયા સોડા પીને પછી અમે આગળ નીકળવાના છીએ ગાંધીધામ બાજુ. અરે જરાય નહીં યાર. આમાં સેમ જ હોય કે કઈ ફ્લેવર અલગ અલગ આવે? ગુલાબ આઈસ્ક્રીમ બોલા, કાચી કેરી આઈસ્ક્રીમ બોલા, બ્લુબેરી. ચાલો, એક આ કાચી કેરી અને એક આ ગુલાબ. આઈસ્ક્રીમ ગોલા. મજા આવી. ફૂલ પેટ થઈ ગયું છે અને આટલા વર્ષમાં મેં કોઈ દી એટલું સ્લસ નથી ખાધું ને એટલું અહીંયા ખાઈ લીધું છે. સ્લસ પછી ઓલો સોફ્ટી આઈસ્ક્રીમ, પછી ડ્રાય ફ્રૂટ, જેલી આવશે ટૂંક સમયમાં, જોવા મળશે બહુ જલ્દી. પણ આઈટમ ખરેખર બહુ સરસ હતી, આવી મજા. આવી છું હું મમ્મીની ઘરે. બપોરના 3:30 થયા છે. અમે ગયા હતા મસાલા લેવા. આખા વરસનો મસાલો આવી ગયો છે. તડકો લાગ્યો છે ને કેવો.
તડકો થઈ ગયો. હાશ, એ બાપા આ ગાંધીધામમાં આવતા વેત નિકિતભાઈની મહેમાનગતિ શરૂ થઈ ગઈ. અમારે જવું હતું શૂટમાં, અત્યારે વાગ્યા છે 6:30. તો કે શૂટ પછી કરશું, પહેલાં તમે આ ટ્રાય કરો. અમે જ્યાં સ્ટે કર્યો છે ને ત્યાં એમને મંગાવ્યું છે સરસ મજાનું સ્ટાર્ટર અને મસ્ત આઈટમ છે. આવી ખાવાના શોખીન છે. હવે અમે શૂટમાં શું ખાશું તમે જુઓ, આ ક્વોન્ટિટી જુઓ. શું ખાશું ભાઈ? ખાસું બધું ખાસું ધીરે ધીરે. હાલો. આ કઈ ડીશ છે ભાઈ? આ છે ને તંદૂરી સ્ટફ આલુ છે અને આ છે ને બિરબલી શીખ કબાબ કહેવાય. એકચ્યુઅલમાં આપણે પ્લેટરમાં 2 જ આઈટમ લીધી, આમાં 4-5 આઈટમ આવે, પનીર ને બધું આવે, પણ આપણે એ નથી લીધું. આપણે ખાલી આ તંદૂરી આલુ ના શીખ કબાબ વેજીટેબલ્સ ના છે, 2 તંદૂરમાં બનેલી આઈટમ છે. આ આપણા ફેવરિટ છે. આ તમારા ફેવરિટ. ચાલો. આલુવાળી ચાખી કેમ રહ્યું? જોરદાર. ટેસ્ટ તમે લાસ્ટ ટાઈમ ખાધો તો ઈ જ છે કે કંઈ ફરક છે? ટેસ્ટ જોરદાર છે. આ છે ગાંધીધામની બજાર. દાબેલી કેમ છો? મજામાં? મજા. જય જલારામ. જય શ્રી કૃષ્ણ. અંબા. રેડી છે? કેવો કર્યો રિસ્પોન્સ? એમ ને? ક્યાંથી આવ્યા લોકો? જે આજુબાજુ સોસાયટી જ્યાં કે ગામમાં કે ભચાઉથી આમખેરીથી બધા આવે એમ? ને રાજકોટ મોટી ઉંમરથી બધા મસાલા પણ મંગાવ્યા હતા. એમ? આનંદભાઈને રીલ જોઈને તમારા મસાલા આવી જૂની છે. હા. ભચાઉ આમખેરી ભારતનગર અંજારથી પણ હમણાં આવે છે બધા. એમ? ઠીક છે. આનંદભાઈને રીલ જોઈને તમારું ના પ્રેમ છે ભાઈ, કચ્છનો પ્રેમ છે જ. આ એરિયા અમારે એક પ્રેમ આ બાજુ છે. હા નિકિતભાઈ. હા. આ શું કરસ તું ધજક ના? શું રમસ? એને શું કહેવાય? હું મમ્મીને ત્યાં આવું એટલે મારા નાનીનું ઘર અહીંથી 3-4 મિનિટ જ થાય, એટલે અમારું અહીંયા રાત્રે મીટિંગ કરવાનું ફિક્સ હોય બધું એનું. માસી આવ્યા છે, તજક નહીં આવ્યા છે, આમ બધા નજીક જ રહી છે. જલસા. તું શું કરસ? આ છે શું તારું? મને બતાવ તો ખરી. તું કંઈક પ્રોજેક્ટ બનાવું છું. ક્વિઝ બોર્ડ. બેટરી મૂકી છે, પછી સાચો જવાબ હોય તો લાઈટ ન કર. કલર નંબર ઓકે. પછી જેમાં કંઈ લખવાનું છે? શું? હજી કાઢું છું. કાલ વિચારીશ. આ રાડું પાડી જો. તજકના કિસાન પર જવાનું છે. એને અહીંથી ઘરે જ ન જવું હોય જો. આપણે જવાનું ચાલુ ઘરે. તો રોકાવું છે? બાબાને જ આપણે ઘરે જ જવું છે. એમને આપણે કિસાન પરમ જવાનું છે. ચાલો હાલો ઘરે જવાનું છે. ચાલો બૂટ પહેરો. ના શું તો રિયાન ઘરે જવું છે? રિયાના ઘરે ગાડીમાં તારે જવું? જીજુન ગાડી એવી જવું છે એમાં? જીજુની ગાડીમાં જવું છે. જીજુની ગાડી કચ્છ છે. હવે અહીંયા આવ્યો. કોને ફોન લગાડું? ગાડી લઈને પછી તું શું કહીશ એને? ગાડી લઈને આવજો. આજનું ઓલમોસ્ટ શૂટ પૂરું થઈ ગયું છે.
દાળ બાટીનો જમાવડો ચાલુ છે. કેમ રહ્યું એકદમ ફર્સ્ટ ક્લાસ. નિકિતભાઈ જોકે અમને અહીંયા લઈ તમે અમને લઈએ અમે તમને લઈએ બધું એક જ છે. આવ્યા જગ્યા તો અહીંની તમને જ ખબર હોય ને ભાઈ. બરાબર છે. જમી લે. કાકા હું મશીન રાખ્યું છે અંદર બધા વાળા ફરતી વાળા અલગથી આમ સ્પેશિયલ પીવડાવે છે. હે એ કોણ છે સમજાણો ને? ઈ એનો બધાને જેને જેવો ટેસ્ટ એ રીતનું પીવડાવે ઈ. એની સ્પેશિયાલિટી લીંબુ એમ આપણે લીંબુ જ મારવું છે. જરા સ્પીડમાં પી. હા આદિપુર છે બાપુ. આદિપુર છે એમ ને? ગોપાલભાઈ પૂછતા હતા હમણાં એ કે આ દાબેલી કે વાં શૂટ કર્યું હતું. મેં કહું આદિપુરમાં આવી ગયા. આ જો આદિપુર લખ્યું અહીંયા પાછળ, આપણે પાછળથી કરી. અને આદિપુરમાં આ કઈ જગ્યાએ સોડાની? આદિપુર સર્કલ જ કહેવાય. ઓકે ઝંડા ચોક જ કહેવાય. ઝંડા સર્કલ જ કહેવાય. અહીંયા જો ઝંડાનું છે. એ બધે ઝંડા ચોક જ લાગે છે ગમે એ ગામમાં. બે ગામમાં એક એક ઝંડા ચોક છે. આદિપુર ને ગાંધીધામમાં એક જ છે. 5 કિલોમીટરનો ડિફરન્સ છે. હા. આવો હાલો તમારી સોડા આવી. આ હા ભાઈ ભાઈ લાવો લાવો આલ્યો પકડો. હા પકડો ઉભા થઈ જાઓ. એક ડૂબ ઝડપથી પી લેજો મારા ભાઈ. હવે પીવો આરામ. હવે સમજાણું આવી રીતના પીવડાવવા જાય. હા એવા બીજી આગા કેટલા વર્ષ થઈ ગયા આ જગ્યાએ? 30-40 વર્ષ. હે કેટલા વર્ષ ત્યાં? 30 વર્ષ થયા. કાકા શરમાઈ. ધક્કો વસૂલ છે. મારો તો કે આખું હા, તો હું કહ્યો સાંભળો. ધક્કો વસૂલ છે. રાતના વાગ્યા છે 11:15 અને કિલોમીટર સાવ પૂરા થઈ ગયા છે. અને મેઇન તો શું છે કે આજે આમ તો ભાઈ અત્યારે જો રિયારે વાત કરી ને એને કીધું કે ન્યાય તડકો એવો છે રાજકોટમાં, ખાલી કચ્છમાં જ એવું નથી. એટલે ગરમીને લીધે એટલું પાણી પીધું છે, એટલું પાણી પીધું, હજી તરસ લાગે છે. પછી વળી ક્યાંક ગયા હોય કોઈક આગ્રહ કરે લીંબુ સોડા પીવો, મેંગો શેક પીવો. હે ભાઈ. અને એમાં પછી આઈસ્ક્રીમ ખાઓ અને એમાં પાઉં દાબેલી ખાધી હોય એટલે પાઉં પછી અંદર જઈને ફૂલાય છે પાણી નાખી નાખીને. અને એટલું ટાઈટ થઈ ગયું છે. એમાં દાલ બાટી આજ તો ખાધી છેલ્લે એન્ડમાં, એટલે એકદમ હેવી થઈ ગયું છે. સીધી હવે સવાર પડવાની છે. હવે અમે આ બ્લોગને વિરામ આપી છીએ. ગાંધીધામ મજા કરી, સવાર નાસ્તો કરીને નીકળવાનું છે. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.